પશ્ચિમ એશિયામાં શાંતિ અને ક્રૂડ ઓઇલના ભાવના નરમાશને કારણે બજારમાં તેજી. નિફ્ટી લગભગ 275 પોઈન્ટ વધીને 23,950ની પાસે. બેંક નિફ્ટીમાં પણ સારો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપ 1%થી વધુ વધ્યા. એ દરમિયાન ઇન્ડિયા વિક્સ 6% ઘટીને 13ની નજીક પહોંચ્યો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ લગભગ 3% વધ્યો. ટીસીએસ, એચસીએલ ટેક અને એમ્ફેસિસમાં આજે તેજી સાથે રિયલ્ટી, એફએમસીજી અને ફાર્મામાં ઉછાળો. ત્રણેય ઇન્ડેક્સ 1%થી વધુ વધ્યા. ઓટો, કેમિકલ, એનબીએફસી અને કેપિટલ માર્કેટના શેર્સમાં પણ ખરીદી, પરંતુ ઓઇલ અને ગેસ શેરમાં દબાણ. મજબૂત પરિણામો અને ગાઈડન્સને કારણે આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં 7%ની તેજી. માત્ર એનઆઈએમમાં મામૂલી દબાણ. તો એયુ બેંક પણ મજબૂત પરિણામોને કારણે લગભગ 3% જેટલો વધીને ફ્યુચર્સના ટોપના ગેનર્સમાં સામેલ. કેફિન ટેકના પહેલા ક્વાર્ટરના પરિણામો પછી તેજી. લગભગ 5% વધીને ફ્યુચર્સમાં ટોપ ગેનર. પરિણામો પછી એસબીઆઈ કાર્ડ્સ, લોધા, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ અને ડીસીબી બેંકમાં પણ સારી તેજી. આજે નિફ્ટીમાં કોલ ઇન્ડિયા અને બીએલ જાહેર કરશે પરિણામ. આવક અને નફો 6 થી 7% વધવાનું અનુમાન. જોકે માર્જિન પર દબાણ શક્ય. સાથે જ કેનરા બેંક, ટાટા પાવર સહિત 5 વાયદા કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર. પેપર લીક રોકવા અને શિક્ષામાં સુધારા માટે કડક કાયદો લાવશે સરકાર. આજે લોકસભામાં રજૂ થશે મહત્વનું બિલ. ત્યાં જ એક્ઝામ રિફોર્મ માટે નંદન નીલેકણીની આગેવાનીમાં બનાવવામાં આવી હાઈ પાવર કમિટી. પીએમ મોદીએ આપી જાણકારી. તો જુઓ, આજે જે સવારે